ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैर्हरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 11। शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः
નાત્યુચ્છ્રિતં નાતિ નીચમ ચૈલાજિન કુશોત્તરમ તત્રૈકાગ્રમ મનઃ કૃત્વા યત ચિત્તેન્દ્રિય ક્રિયઃ ઉપવિશ્યાસને યુഞ്જાત યોગમાત્મ વિશુદ્ધયે સમં કાય શિરો ગ્રીવમ ધારયન્ન ચલન શિરઃ સંપ્રેક્ષ્ય નાસિકાગ્રં સ્વં દિશશ્ચાનવલોકયન. ભગવાન ધ્યાનની ચર્ચા કરી રહ્યા છે. આગળ આપણે જોઈ ગયા એમ ધ્યાનમાં 3 બાબત છે. ધ્યાતા છે એટલે ધ્યાન કરનાર છે, ધ્યાનની ક્રિયા છે અને ધ્યાનનો વિષય છે. પહેલા અધ્યાયથી શરૂ કરીને 10મા અધ્યાય સુધી ભગવાન આ ધ્યાતાની ચર્ચા કરે છે. ધ્યાતા કેવો હોવો જોઈએ, એનું મન કેવું હોવું જોઈએ. સમબુદ્ધિ વિશિષ્યતે જિતાત્માનઃ પ્રશાંતસ્ય. એને કાર્યકરણ સંગાત પર વિજય મેળવ્યો છે. પ્રશાંતસ્ય એનું મન શાંત છે, શુદ્ધ છે. આમ 10મા શ્લોક સુધી ભગવાન આ ધ્યાતાની ચર્ચા કરે. ગઈકાલે આપણે જોયું એમ ફરીથી ધ્યાતાના ગુણ દર્શાવતા ભગવાને કીધું યત ચિત્તાત્મા નિરાશી અપરિગ્રહ. આ બધા કોના લક્ષણ છે? ધ્યાતાના લક્ષણ છે. હવે ભગવાન આ ધ્યાનની ક્રિયા એટલે શંકરાચાર્યની સ્વયં પેલી સંગતિ આપે છે. અથ ઇદાનીમ યોગમ યુંજતઃ. આ જે યોગનો એટલે કે ધ્યાન કરનારો જે છે, યોગ યુંજતઃ, આ ધ્યાન કરનારા માટે આસન આહાર વિહારાદીનામ યોગ સાધનત્વેન નિયમઃ વ્યક્તવ્યઃ. ધ્યાન કરવા વાળા માટે આસન, આસન શબ્દના 2 અર્થ થાય. આસ્યતે અનેન ઇતિ આસનમ. જે પ્રકારે બેસવામાં આવે એને પણ શું કહેવાય? આસન. આ બધા જે યોગાસન આપણે જે કહીએ શું છે? શરીરની એક વિશેષ પ્રકારની ગોઠવણ છે. આસ્યતે અનેન જે પ્રકારે બેસવામાં આવે એને શું કહેવાય? આસનમ. એટલું જ નહીં, આસ્યતે અસ્મિનિતિ આસનમ. જેના પર બેસવામાં આવે એ પણ શું કહેવાય? આસનમ. એટલે શંકરાચાર્યજી કહે છે આસન બંને ચર્ચાઓ છે. જેના પર બેસવાનું છે એ પણ ભગવાન અહીંયા કહે છે, અને કયા પ્રકારે બેસવાનું છે એ પણ ભગવાન આપણને દર્શાવશે. આસન, આહાર, કયા પ્રકારનો આહાર, કયા પ્રકારનું ભોજન આપણે ગ્રહણ કરીએ છીએ. વિહાર, આપણે વિચરણ કેવું કરીએ છીએ. વિહાર એનું શું થાય? વિચરણ. ક્યાં જઈએ છે, કેવી રીતે જઈએ છે. આદિના, આદિ એટલે બાકીનું બધું આવી જ જાય. નિદ્રા, જાગ્રત અવસ્થા, બધી ચર્ચા ભગવાન કરશે. એટલે શંકરાચાર્યજી કહે છે હવે આ ધ્યાનની ક્રિયા વિશે ભગવાન શું કોની ચર્ચા કરે છે? આ ધ્યાનની ક્રિયા વિશે ચર્ચા કરી રહ્યા છે. કેટલું ભોજન લેવું જોઈએ, ક્યારે ભોજન લેવું જોઈએ, કેટલું ઊંઘવું જોઈએ, કેટલું જાગવું જોઈએ, કેટલું વિચરણ કરવું જોઈએ, કેટલો વખત બેસવું જોઈએ. આ બધી ચર્ચા ભગવાન કરશે.
યોગ સાધનત્વેન, આ બધા યોગના સાધન એટલે ક્રિયા. અહીંયા યોગના સાધન એટલે શું થાય? ક્રિયા. આ યોગની ક્રિયા ભગવાન આપણને દર્શાવી રહ્યા છે. નિયમ વ્યક્તવ્ય, આ બધા નિયમ પણ બતાવવાની જરૂર છે. પ્રાપ્ત યોગ લક્ષણમ તત્ફલાદિ છે. અને આ યોગ જે છે એ જેણે આ ધ્યાન યોગ પ્રાપ્ત કરી લીધો છે એને કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે, કેવો લાભ એને મળે છે, ધ્યાન કરવાથી શું શું લાભ થાય છે. તત્ફલાદિ ચ ઇતિ અતઃ આરભ્યતે તત્ર આસનમ એવ તાવત પ્રથમમ ઉચ્યતે. સૌથી પહેલા ભગવાન કોને દર્શાવે છે? આસન વિશે ભગવાન આપણે દર્શાવે છે. આસન એટલે કે જેના પર બેસીએ છે એ આપણું આસન. એટલું જ નહીં, સાથે સાથે અહીંયા કેવા સ્થાન પર ધ્યાન કરવું, બે ચર્ચા. આ શ્લોકમાં બે ચર્ચા છે. કયા સ્થાન પર ધ્યાન કરવું જોઈએ અને આપણું આસન કેવું હોવું જોઈએ. એટલે ધ્યાનની ક્રિયામાં ભગવાન પહેલો જ શબ્દ કે છે શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય. શુચૌ દેશે, શંકરાચાર્ય કે છે શુદ્ધે વિવિક્તે. એ સ્થાન કેવું હોવું જોઈએ? શુદ્ધ હોવું જોઈએ. વિવિક્ત એટલે કે અન્ય કોઈ પ્રકારનો વિક્ષેપ કરનારું કોઈ ત્યાં હોવું જોઈએ. એટલે હું ઘણી વાર પહેલા તો પેલા લાંબા લાંબા ઘર આવતા ને એટલે બધું ઘણું સ્થાન મળતું, ગાળા ટાઈપ આપણે કહીએ. હવે પેલા એપાર્ટમેન્ટમાં લોકો રહે ને 3 રૂમ ને 2 રૂમ ના ઘર હોય એટલે પેલું મંદિર ક્યાં મૂકવું, એટલે પછી પેલું મંદિર ક્યાં મૂકે? સ્ટોર રૂમમાં મૂકે, જગ્યા કઈ મળે જ નહીં. એટલે સ્વામીજી બહુ સરસ કે ફ્લેટમાં ગયા હોય એટલે પેલું મંદિરે શોધવું પડે, કેમ પેલા ડબ્બાની બાજુમાં ભગવાન હોય. દરેક સ્થાનનો એક પ્રભાવ હોય. ભલે આપણને એવું લાગે બધું માતાજી સરખું જ છે, દરેક સ્થાન સાથે આપણા મનોભાવ જોડાયેલા છે. ભલે આપણને એવું લાગે છે એ પણ રામાયણમાં કથા છે, આ વાલ્મીકી રામાયણની બધી કથાઓ બહુ સુંદર છે. ભલે તુલસી રામાયણ છે પણ તુલસી રામાયણ ભક્તિ પ્રધાન છે. તુલસી રામાયણ શું છે? ભક્તિ પ્રધાન છે. વાલ્મીકી રામાયણમાં અનેક પ્રકારના પ્રસંગોની ચર્ચા છે. એટલે એક પ્રસંગ આવે છે, ભગવાન રામ, એમની પાછળ સીતા માતા અને એની પાછળ લક્ષ્મણ ચાલી રહ્યા હતા અને વનમાં વિચરણ કરતા શોધી રહ્યા હતા કોઈક એવું સ્થાન મળે જ્યાં આપણે શું કરી શકીએ કે ઝૂંપડી બનાવીને રહી શકાય, તાપસી જીવન જીવવાનું હતું. જો ફક્ત 14 વર્ષ વનમાં જવાનું હતું એમ નહીં, પેલું કઈ માતાએ બીજી શરત કઈ મૂકી હતી? તાપસી જીવન જીવવાનું. એટલે પેલું ઘાસની ઝૂંપડી બનાવીને રહી શકાય એવું સ્થાન શોધી રહ્યા હતા, ચાલતા હતા. એટલે વાતો કરતા જાય, ચાલતા જાય. એટલે ભગવાન રામે એક સ્થાન જોયું, સરસ મજાનું તળાવ હતું, વૃક્ષો હતા, સરસ મજાના પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. એટલે રામ ભગવાનને એમ થયું કે આ બહુ સરસ સ્થાન છે. એટલે આપણે ચાલતા ચાલતા જ કહ્યું, લક્ષ્મણ જો આ સ્થાન બહુ સરસ છે, અહીંયા આપણે ઝૂંપડી બનાવીને રહી શકીએ, અહીંયા સારું છે, પાણી પણ છે, પક્ષીઓ છે, ઠંડક પણ છે. એ લોકો તો ચાલતા હતા અને રામ ભગવાને સૂચન જ કર્યું કે અહીંયા આપણે રહી શકીએ, આ રહેવા માટેનું લાયક સ્થળ છે, શાંત છે. લક્ષ્મણ જે હતો ને અચાનક ખીજવાઈ ગયો, તમારે જ્યાં રહેવું હોય ત્યાં રહો, હું કઈ જાણું નહીં, તમે નક્કી કરો. એટલે પેલું સીધો ઝઘડો જ કરવા માંડ્યો. સીતા માતા ગભરાઈ ગયા કે આ લક્ષ્મણ આમ ઝઘડો કેમ કરે છે આટલો બધો. એટલે સીતા માતા કે લક્ષ્મણ
તમે મારી સાથે વાત જ નહીં કરો. સીતા માતા વિચાર કરે કે આ લક્ષ્મણ થયું જ, એટલે સીતા માતા ફરીને પેલા રામ ભગવાન સામે જોયું. એટલે રામ ભગવાને આમ હાથ કરીને શું કીધું, તમે શાંત રહો. એટલે વળી પાછું રામ ભગવાને કઈ કહેવાનો પ્રયત્ન કર્યો, પણ લક્ષ્મણનું મગજ જ ફરી ગયું. એટલે સારું સારું ચાલો, તને નથી ગમતું તો આપણે આગળ જઈએ, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, હું નહીં આવું. એટલે ભગવાન રામ કે લક્ષ્મણ કઈ નહીં, એમ થોડુંક જ આગળ જઈએ, પછી તારે ત્યાં રહેવો તો રહેજે, પણ તું ચાલ. એટલે પેલું માને જ નહીં. જેમ તેમ મનાવી પટાવી શું કર્યું, તું થોડુંક તો આગળ આવી જા. થોડાક આગળ ગયા ને એટલે પેલો લક્ષ્મણ બદલાઈ ગયો પાછો. કે ભગવાન તમે કઈક કરી રહ્યા હતા, મને યાદ નથી. એટલે સીતા માતા કે ભગવાન થયું શું, ત્યાં હતા ત્યારે આવું કેતો હતો, અહીંયા આવ્યા ત્યારે શું છે, આ પાછો સીધો થઈ ગયો. ભગવાન રામ કે આ સ્થાનનો પ્રભાવ છે. આ સ્થાન એવું હતું, આ જમીન જો એટલા માટે આપણે ઘર પહેલા બનાવ્યું તો પેલી જમીન જોવામાં આવતી. આ કેટલાક લોકોને એનું એક ભાઈ છે, હમણાં જ ગુજરી ગયા, એમ એક ખેડૂત, જન્મથી જ એક ખેડૂત, એમ આ માટી હાથમાં લે ને એટલે એને ખબર પડી જ જાય, જેવી એ માટી ભલે કોરી માટી હોય, માટી આમ હાથમાં લે એટલે એને ખબર પડી જ જાય, આ રહેવા લાયક છે કે નહીં, આ ગોચરની છે કે નહીં, આમાં શેરડી સારી થાય, આમાં આંબા સારા ઉગે કે નહીં. સ્થાનનો પણ પ્રભાવ હોય. દક્ષિણમાં આપણું શ્રીંગેરી મઠ છે, શંકરાચાર્યજીનો દક્ષિણનો મઠ છે, ક્યાં છે, શ્રીંગેરીમાં છે. શંકરાચાર્યજીએ શ્રીંગેરી મઠની સ્થાપના કેમ કરી હતી, ત્યાં કેમ કરી હતી, એ જ્યારે સંપૂર્ણ દેશમાં વિચરણ કરી રહ્યા હતા ત્યારે ત્યાં જયારે એક કિનારા પર, નદી કિનારે પહોંચ્યા તો એમણે બહુ આશ્ચર્યકારક જોયું કે પેલો સિંહ આરામથી ત્યાં બેઠો હતો અને હરણ પણ નિરાંતે ચરી રહ્યું હતું. જો સિંહ આસપાસ હોય અને હરણ જયારે ચરતું હોય તો એના કાન શું હોય, કેમ કોઈ પણ પ્રકારનો અવાજ આવે તો પેલું કાન તરત પકડે. પણ પેલું હરણ તો શું છે, કોઈ પ્રકારની સાવધાનતા નહીં, નિરાંતે ઘાસ ચરી રહ્યું હતું. પેલો નાગ ત્યાં વિચરણ કરતો હતો અને મોર પણ ત્યાં. નાગ અને મોર આ સમજવું, એ જન્મજાત શત્રુત્વ છે. ગરુડ અને સાપને પણ શું છે, જન્મજાત. આ પ્રાણીઓમાં પણ આ ભગવાને કઈક એવું બનાવેલું જ છે, સમજવું. આ ભગવાનનું જગત છે ને બહુ અલગ પ્રકાર. પેલો બિલાડી ને ઉંદર, બિલાડીનું ગમે એટલું પેટ ભરેલું હોય તો પેલો ઉંદર જુએ એટલે એ શું કરવાનું, એ પાછળ દોડવાની જ છે. પણ ત્યાં આશ્ચર્ય શું હતું, પેલો નાગ ત્યાં હતો, પેલો મોર ત્યાં કળા કરી રહ્યો હતો. એટલે એમણે જોયું કે આ સ્થાન કેવું છે, અહિંસક છે. કોઈક એવા મહાત્મા અહીંયા થઈ ગયા જેમણે એટલી તપશ્ચર્યા કરી હતી કે જે જન્મજાત જેને શત્રુત્વ છે એ પ્રાણીઓ પણ અહીંયા શું છે, શાંતિથી નિરાંતથી રહે છે. અને એ પછી એમણે એટલે નિશ્ચય કર્યો કે અહીંયા આપણે મઠ બનાવવો જોઈએ, અને એટલે ત્યાં આ શ્રીંગેરી મઠ છે. આમ ભગવાન કે છે શુચૌ દેશે, વિચાર જે સ્થાન પર તમે ધ્યાન કરવા માંગો છો એ સ્થાન પણ પવિત્ર હોવું જોઈએ. અમેરિકામાં એવું જ થાય, ઘર હોય ને બધું ક્યાં ને છોકરાઓના પોતાના રૂમ ને બધું જ, એટલે પછી પેલું ધ્યાન કરવા ક્યાં બેસે, પેલો ગેરેજમાં ધ્યાન કરવા બેસે. જો મજાક નથી કરતી, હકીકત કહું તો, જેમ અહીંયા પેલો સ્ટોર રૂમમાં પેલું મંદિર્યું હોય, સ્ટોર રૂમમાં બેસીને ધ્યાન કરે ને પછી એને ધ્યાન શાનું થાય, અરે ચણાની દાળ મંગાવવાની રહી ગઈ. શંકરાચાર્યજી કહે છે આ સૂચવ દેશે બે પ્રકારથી છે, પવિત્ર સ્થાન બે પ્રકાર છે. સ્વભાવતઃ
સ્વભાવથી એટલે કે નૈસર્ગિક રીતે જ કુદરતી રીતે સ્થાન કેવું હોય? પવિત્ર હોય. નદી કિનારો હોય, જ્યાં જ્યાં પણ આ જો કેટલીક બાબતો આપણે થોડુંક ધ્યાન આપવાનું. નદી કિનારા પર જ્યાં જ્યાં અત્યારે પવિત્ર સ્થાનો છે, યાત્રાધામ જેને આપણે કહીએ, ઋષિકેશ છે, હરિદ્વાર છે, કાશી છે, નર્મદા કિનારે પણ તમે નારેશ્વર છે, ચાણોદ છે. એક નિયમ એવો છે કે જ્યારે નદી ઉત્તર વાહિની હોય, નદી કેવી હોવી જોઈએ? ઉત્તર વાહિની. એ ઉત્તર વાહિની જે નદી છે ત્યાં જ આ સ્થાન હોઈ શકે. જેટલા પણ ઘાટ છે કે પવિત્ર સ્થાન છે બધા ક્યાં છે? ઉત્તર વાહિની નદી હોય. કાશીમાં પણ ઉત્તર વાહિની છે આ સમય. પછી પેલા લોકો લાંબા લાંબા ઘાટ બનાવે ને બધું કરે ને એટલે પેલા અમુક સ્થાન બદલાઈ જતા, પણ એનું મુખ્ય સ્થાન હોય તો ક્યાં હોય? ઉત્તર વાહિની હોય. તો ઉત્તર વાહિની નદી જે છે એ પવિત્ર સ્થાન કહેવાય. એટલે શંકરાચાર્યજી કહે છે તમે જ્યારે ધ્યાન કરવા બેસો તો એ સ્થાન કેવું હોવું જોઈએ? પવિત્ર સ્થાન હોવું જોઈએ. અને પવિત્ર કેવી રીતે છે? સ્વભાવતઃ, એ સ્વાભાવિક રીતે કુદરતી રીતે જ એ કેવું છે? પવિત્ર છે. અથવા તો શું છે? સંસ્કારતઃ, સંસ્કારતઃ એટલે કે આપણે એને પવિત્ર સ્થાન બનાવીએ. જો એટલે આજકાલ આ એપાર્ટમેન્ટ બનાવવા વાળા પણ હવે શું કરે? જે લોકો એપાર્ટમેન્ટ બનાવી રહ્યા છે એ લોકો પણ હવે શું કરે? પેલું મંદિર માટેનું એક જુદું સ્થાન બનાવી જ દે. 4x4 નું 6x6 નું એક સ્થાન શું કરેલું? એ મંદિર માટે સ્ટોરરૂમ તો બનાવે, પણ સ્ટોરરૂમ ની સાથે શું કર્યું હોય? એક એવું સ્થાન બનાવે જ્યાં આપણે મંદિર પણ બનાવી શકીએ. અલગ જ હોવું જોઈએ. સંસ્કારતઃ એટલે શંકરાચાર્યજી કહે છે ધ્યાન માટે પહેલું કયું છે? તમારું સ્થાન કેવું છે? પવિત્ર સ્થાન. જ્યાં બેસીએ એટલે આપોઆપ આપણને ધ્યાન કરવાનું મન થાય, પૂજા કરવાનું મન થાય, પાઠ કરવાનું મન થાય. બહુ જરૂરી છે. પણ કે એ સંસ્કાર કેવી રીતે કરાય? આપણો મનનો એક સ્વભાવ છે. મનોવિજ્ઞાનમાં એને એસોસિએશન કહેવામાં આવે. આપણું મન કેટલાક સંબંધો જોડી દેતું હોય છે. આપણને ખબર પણ નહીં હોય, પણ એ સંબંધ શું થાય? મનમાં જોડાય જ જાય. ઘણા લોકો મને એવું કહે, અત્યારથી સૂતા પહેલા ગીતા વાંચવાની કે નહીં? મને ચાલતા ચાલતા જપ કરવાના કે નહીં? જા સમજ. મારો પહેલો જવાબ કયો હોય? ના. કેમ? જો સૂતા પહેલા તમે ગીતાનો પાઠ કરો છો તો આ મન એવો એક સંબંધ જોડી દેશે કે જ્યારે ગીતાનો પાઠ કરવાનો તો ગીતાનો પાઠ કરીને સૂઈ જવાનું. કારણ કે મનને તમે શું આદત પાડી? સૂતા પહેલા પાઠ કરવાનો. એટલે પહેલા મન કયો સંબંધ બાંધી દે કે ગીતાનો પાઠ કરીએ એટલે શું કરવાનું? સૂઈ જવાનું. પછી પેલો બીજો સંબંધ એ બને કે જ્યાં સુધી પેલો પાઠ કરે નહીં ત્યાં સુધી ઊંઘ આવે નહીં. ઘણાને પેલી વાંચવાની આદત હોય, પેલો વાંચતા વાંચતા સુવાની આદત હોય, એટલે પેલો જ્યાં સુધી વાંચે નહીં ને ત્યાં સુધી પેલો ઊંઘ આવે જ નહીં. આ મનનો સ્વભાવ છે. એ જ રીતે સૂતા પહેલા જો તમે જપ કરતા હોય તો પછી મનમાં કયો સંબંધ જોડાઈ જવાનો? જપ કરવાના અને સુઈ જવાનું. એટલે પછી ગમે ત્યારે પણ દિવસના 12 વાગે પેલો જપ કરવા બેસે શું થવાનું? પેલી ઊંઘ આવવાની. કેમ? કારણ કે મનને તમે શું કર્યું? એ સંબંધ જોડી આપ્યો. જે મનનો સ્વભાવ છે. એને માટે કથા, આપણું શાસ્ત્ર છે બહુ કથાઓથી ભરેલું છે. આ બહુ
બહુ મજાની બધી કથાઓ છે. એટલે એક રાજા આમ ધાર્મિક, તો રોજ મંદિરે જવાનું, બધું ખાવા પીવાનો, નૃત્યાંગના, આ બધાનો શોખીન. ધાર્મિક ખરો પણ કેવો છે, પણ શોખીન. એટલે ખાવા પીવામાં, મોજ મજા કરવામાં એને બહુ આનંદ આવે. એટલે રાજગુરુ જે હતા એને બાળપણથી એમને રાજાને મોટા કરેલા. એટલે જન્મ્યો ત્યારથી જ રાજગુરુ હતા. એટલે એની સામે જે મોટા થયા, એની સામે જે રાજા બન્યા, એની સામે જે શું છે, રાજ કરી રહ્યા છે. એટલે રાજગુરુના મનમાં એક ચિંતા રહેતી કે આટલો બધો ભોગ કરે છે, જો અચાનક મૃત્યુ, જો રાજાનું મૃત્યુ ગમે ત્યારે આવે, યુદ્ધ કરવા ગયા હોય શું થઈ શકે? રાજાને કોઈ નિશ્ચય નથી 100 વર્ષ જ મળે. એટલે રાજગુરુના મનમાં એક ચિંતા રહે કે અચાનક જો આને મૃત્યુ આવ્યું અને આટલો બધો ભોગના એના સંસ્કાર છે, તો મૃત્યુ વખતે શું થવાનું? પેલા ભોગના સંસ્કાર જો જાગ્રત થઈ ગયા તો એને પેલી અધો યોની, ભોગની યોની મળશે, એની સદગતિ થશે નહીં. એટલે આપણે ગુજરાતીમાં કહીએ ને, જેને બહુ ધનની આસક્તિ હોય ને તો પછી શું કે આ મરીને સાપ બનવાનો છે, કહીએ જ નહીં. જે આખો દિવસ ખા ખા કરતો એને શું કહીએ? એટલે રાજગુરુ તરીકે એને ચિંતા થઈ. એટલે એમણે પેલો એક તર્ક લગાવ્યો. રાજાને કીધું કે રાજા, તું જયારે પણ નાવા જો, એ જમાનામાં નાવાનું એટલે બહુ સરસ હતું. એટલે લોટો લઈને પછી માથા પર જ સીધો શું કરવાનો હોય, બહેનો હોય કે ભાઈઓ એ રીતે જ નાતા. પહેલું માથાથી જ શરૂ કરવા, આપણે પેલા પગથી શરૂ કરતા, ઊંધું કરીએ. નાવા બેસીએ તો પહેલું શું કરવાનું? મસ્તકથી શરૂ કરવાનું. એટલે પેલો નાય એટલે શું કરે, સ્નાન કરતી વખતે લોટો પેલો મસ્તક પર નાખવાનો. એટલે રાજગુરુએ કહ્યું કે રાજા, મારે તને એક વાત કરવી છે. કે બોલો ગુરુજી. તો તું જ્યારે પણ નાવા જાય, માથા પર લોટો પાણી નાખે, ત્યારે તારે આટલા મંત્ર બોલી લેવાના. એટલે પેલો ગેમાં શું, કાલે મોડે જો રાજા એ બુદ્ધિશાળી હોય, એટલે એને પેલા કેટલાક મંત્રો શીખવી, ભગવાનના શ્લોક શીખવી દીધા કે સ્નાન કરવા શરૂ કરે એટલે તારે આટલા શ્લોક બોલી જ દેવાના. એટલે રાજા હોશિયાર શીખી ગયો. એટલે શું કરે, રોજ સ્નાન કરે ને ત્યારે પેલા શ્લોક બોલતો રહે. અચાનક જ મૃત્યુ આવીને ઉભું રહી ગયું. મરણ પથારીએ રાજા હતા. પણ પેલું આગલી રાતે પેલું નૃત્યાંગના અને આ બધું જોયેલું, ભોગવેલું, એટલે મગજ શું હોય, ભોગ પરાયણ મગજ હોય. પેલો જીવ છૂટે નહીં. એટલે રાજગુરુને બોલાવ્યા, રાજવૈદ્ય આવ્યા. વૈદ્ય કે બચી શકે એવી કોઈ શક્યતા નથી. રાજગુરુ આવ્યા, રાજવૈદ્ય સાથે વાત કરી. રાજવૈદ્ય કહી દીધું ક્યાંક મગજ અટકી ગયું છે, ક્યાંક મનમાં ચિંતા છે, એટલે શરીર છોડી શકતા નથી. રાજગુરુ કે ચિંતા નહીં કરો, હું છોડાવું. રાજગુરુએ કહ્યું એક લોટો પાણી લઈ આવો. પેલો પાણી લઈ આવ્યા અને માથા પર શું કર્યું, જ્યાં માથા પર પાણી રેડ્યું, મોઢામાં શું શરૂ થયું, પેલા ભગવાનનું નામ શરૂ થઈ ગયું. જ્યાં ભગવાનનું નામનું સ્મરણ થયું, બધી આસક્તિ છૂટી ગઈ અને જીવ પણ શું થઈ ગયો, છૂટી ગયો. હું એટલે જ કહું, ઉઠતા બેસતા પણ આપણા મનમાં આ સંસ્કાર પાડવા પડે. એટલે આપણા મનને આદત છે આ બધી. એટલે આપણે છીક ખાય ને તો હક સીતારામ જો આ રાધે રાધે, કેમ આદત પાડવાની, ભગવાનનું નામ લેવાની શું કરવાની હોય, આદત પાડવાની. આમ આને સંસ્કાર કહેવામાં આવે. આને શું કહેવાય, સંસ્કાર. એટલે આપણા મન માટે આપણે એક એવું સ્થાન તૈયાર કરીએ કે જ્યાં જઈએ એટલે તત્કાળ મન કોનું સ્મરણ કરે, એ પરમાત્માનું સ્મરણ કરે. મનને ધ્યાન કરવાની ઈચ્છા થાય એવું અનુકૂળ સ્થાન આપણે તૈયાર કરીએ. એટલે શંકરાચાર્યજી કહે છે સ્વભાવતઃ સંસ્કારતઃ વા દેશે સ્થાને
આવા સ્થાન પર બેસીને ગાય. એટલે પહેલું શું થયું કે આ તો કુદરતી રીતે એવું સ્થાન છે કે જ્યાં આપણને ધ્યાન કરવાની ઈચ્છા થાય, અથવા આપણે એવું એક સ્થાન બનાવીએ ઘરમાં કે એવું સ્થાન રાખીએ કે જ્યાં જઈએ એટલે આપણને ભગવાનનું નામ લેવાની ઈચ્છા થાય, ધ્યાન કરવાની ઈચ્છા થાય. શુચૌ દેશે. અને આગળ આપણે જોઈ કે પવિત્ર કોને કહેવામાં આવે? શુદ્ધ એટલે કે જળ માત્ર છે, તત્વ માત્ર છે. પણ પવિત્ર કોને કહેવામાં આવે? જ્યારે કોઈ પણ વસ્તુનો ઈશ્વર સાથે સંબંધ જોડાય તો એ વસ્તુ શું બની જાય? પવિત્ર. પેલી બજારમાં ચૂંદડી મળતી હોય, પણ એ ચૂંદડી માતાજીને ચડાવીએ અને પછી એ ચૂંદડી આપણી પાસે આવી એટલે એ શું થઈ ગઈ? પવિત્ર. એટલે શંકરાચાર્ય કહે છે શુચૌ દેશે, એનો અર્થ શું થયો? એ સ્થાનને ઈશ્વર સાથે સંબંધ હોવો જોઈએ. જો એટલે કહું છું, આ 6થો અધ્યાયમાં ભગવાન બધી જ ચર્ચા કરે છે. જો જે સંપ્રદાયમાં, જે ધ્યાનમાં ઈશ્વર જ નથી એને ધ્યાન કહેવાય કે નહીં, એ પ્રશ્ન ઉભો થાય. કેમ કે ધ્યાનનો વિષય કોણ છે? ઈશ્વર છે. એની ચર્ચા ભગવાન કરશે જ. પછી ધ્યાતાની ચર્ચા ભગવાને કરી, હવે ધ્યાનની ક્રિયાની ચર્ચા કરતા કે છે શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ સ્થિરમ અચલમ. આસન કેવું હોવું જોઈએ? સ્થિર હોવું. ઘણા લોકોને પેલું જમીન પર બેસવું નથી, પેલો ટેબલ પર બેસે. પેલું ટેબલ ડગુમગું થતું હોય એટલે પછી એનું ધ્યાન ક્યાં રહે? પડી નહીં જાઉં. એટલે ભગવાન કે છે આસન સ્થિર હોય. એટલે સ્થાન કેવું હોવું જોઈએ? સ્થિર હોવું. ડગુમગો થાય ને, એ ડગમગ ડગમગ થતું હોય તો પેલો પડી જવાનો ભય રહે આપણને. સ્થિરમ આસમન આત્મનઃ આસનમ. આત્મન એટલે પોતાનું. આત્મ શબ્દના અનેક અર્થ છે. આત્મ શબ્દનો એક અર્થ થાય સચ્ચિદાનંદાત્મા. આત્મ શબ્દનો બીજો અર્થ કયો થાય? અંતઃકરમ જીતાત્માનઃ. જયારે એમ કીધું જીતાત્માનઃ, આત્મા પર વિજય મેળવ્યો, એટલે સચ્ચિદાનંદ આત્મા પર વિજય મેળવ્યો. અંતઃકરણમ એનો શું થાય? અંતઃકરણમ. અહીંયા ભગવાન કે છે આત્મનઃ આસનમ. આત્મનઃ એટલે પોતાનું. આત્માનો બીજો અર્થ શું થાય? પોતે. આત્માનો ચોથો અર્થ છે સ્વરૂપ. આત્માનો ચોથો અર્થ શું થાય? સ્વરૂપ. ચિદાત્મા એનો શું થયો? ચૈતન્ય સ્વરૂપ છે. આત્મનઃ આસનમ. આત્મનઃ એટલે કે પોતાનું. દરેકનું પોતાનું આસન હોવું જોઈએ. આસન છે, માળા છે, આ બધું ઘણા ઘરોમાં કેવું હોય? પેલી માળા હોય, ગોમુખમાં માળા મૂકે, પેલી મંદિરમાં મૂકી હોય, દરેક જણ એક માળા જઈને શું કરે? નહીં. દરેકની પોતાની માળા હોવી જોઈએ, દરેકનું પોતાનું આસન હોવું. મંદિરમાં પૂજા ભલે એક જ જણ કરે, પણ એક જણ પૂજા કરી લે પછી બાકીના બધા શું કરવાનું? પોતાના આસન પર બેસીને પોતાની માળા કરી લેવાની. એટલે ભગવાન કહે છે આ આસન જે છે કેવું હોવું જોઈએ? સ્થિર હોવું જોઈએ અને પોતાનું. એટલું જ નહીં, નાત્યુચ્છ્રિતમ નાતિ નીચમ. એ બહુ ઊંચું પણ નહીં હોવું જોઈએ, બહુ નીચું પણ નહીં હોવું જોઈએ. કે ઊંચું નીચું એટલે શું? એક બીજી સમજવા જેવી વસ્તુ. તમે હિમાલય જાઓ, બદ્રીનાથ, રુદ્રપ્રયાગ, આ દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ થી જ પેલું ઊંચાઈ શરૂ થઈ જાય. જેમ જેમ તમે ઊંચા જતા જાઓ એમ શું થવાનું? હવા પતલી હોવાની. અને હવા જો પતલી હશે તો ત્યાં પ્રાણવાયુ પણ શું થવાનો? ઓછો જ હોવાનો. એટલે બહુ ઊંચાઈ પર આપણે બેઠા હોય ત્યાં પૂરતી હવા નહીં હોય તો આપણા મગજને શું થવાનું? પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ મળે નહીં. જો એટલે ત્યાં જઈને ધ્યાન કરતો ને એમ થાય મને ધ્યાન લાગી ગયું. ખરેખર ધ્યાન નથી લાગ્યું, પણ પેલી મનની પ્રવૃત્તિ જ ઓછી થઈ ગઈ એટલે એને શું લાગે? મારું મન બહુ શાંત છે.
મન શાંત નથી, પેલું તારું મગજ શાંત છે. ભગવાન શું કે છે? બહુ ઊંચા સ્થાન પર ધ્યાન નહીં કરવાનું, કે આપણે મનને સુવડાવવાનું નથી. જેમ યોગ અષ્ટાંગ યોગમાં કહેવામાં આવે ચિત્ત વૃત્તિ નિરોધ યોગ, આપણે ચિત્તની વૃત્તિ જે છે એનો નિરોધ કરવાનો નથી, અટકાવવાની નથી. એને તો આપણે શું કરવાનું છે? આત્મચિંતન કરવા માટે પ્રવૃત્ત કરવાનું. આગળ વ્યાખ્યામાં જોઈ ગયા સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર. મન તો શું છે? પ્રવૃત્ત છે. મન વિચાર કરી રહ્યું છે, પણ વિચારનો વિષય કયો છે? સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર. ઈશ્વરનું ચિંતન કરવાનું. પેલું મન જ જો આપણું ડલ થઈ ગયું હોય તો પછી ચિંતન કરી શકે? એટલે ભગવાન કે છે બહુ ઊંચાઈ પર પણ નહીં, નાતિ નીચમ, બહુ નીચે નહીં. આ બહુ નીચે ને કેટલાક લોકોને એવો હરખ થતો હોય, અમે તો ભોયરામાં ધ્યાન કરીએ, અને કેટલાક લોકો પેલા ઘરમાં એવું ભોયરું બનાવે ખરું, જો અથવા તો પેલી ગુફા હોય. ભગવાન કહે એ નહીં, અતિ ને અતિશય નહીં હોવું. અતિ સર્વત્ર વર્જયે, એટલે અતિ ઊંચું પણ નહીં, અતિ નીચું પણ નહીં. કે નીચું કેમ નહીં? કે જેમ તમે જમીનમાં નીચે જાઓ એમ ભેજ વધતો જાય, અને ત્યાં પણ પ્રાણવાયુ ઓછો જ હોવાનો. એટલે પછી આપણું ચિંતન કરવું હોય એ ચિંતન થઈ શકે નહીં આપણા. આ એક અર્થ. જો બીજું ઊંચું એટલે શું છે? પેલો આમ ખાટલા પર બેઠો હોય, ઉપર ઊંચો ખાટલા પર બેસીને ધ્યાન કરી રહ્યો છે, તો એને શાની બીક લાગવાની? પડી જવાની બીક. બહુ ઊંચું નહીં જોઈએ, બહુ નીચું પણ નહીં. નાત્યુચ્છ્રિતમ નાતિ નીચમ. પણ કે આસનમાં શું શું હોવું જોઈએ? શાનું આસન, આપણી ભાષામાં શું કહેવાય? શાનું આસન. ચૈલાજીન કુશોત્તરમ, ચૈલમ અજિનમ કુશ, ચૈલમ અજિનમ કુશ, ઉત્તરે ઉત્તરમ. એટલે ઉત્તર એટલે વિપરીત ક્રમ. નીચે શું હોવું જોઈએ? કુશ એટલે આપણે દૂરવા. કુશાનો અર્થ શું થાય? આપણે દૂરવાનું આસન. આ બજારમાં મળતા જ હોય છે, ક્યાંય નહીં તો ખાદી બજારમાં મળતા જ હોય છે. એટલે દૂરવા ઘાસનું આસન. અજિનમ, અજિનમ એટલે કે મૃગચર્મ. ખરેખર અજિનમનો અર્થ શું થાય? મૃગચર્મ. પણ શાસ્ત્રનો નિયમ એવો છે કે મૃગચર્મ કેવું હોવું જોઈએ? કુદરતી રીતે મૃત્યુ પામેલા હરણનું. ક્યાં શોધવા જવાનું? જંગલ જ રહ્યા નથી. પણ ધારો કે પણ તમને મૃગચર્મ ક્યાંક મળ્યું, તો એને જો મારેલું હોય તો પેલું તીર અથવા તો પિસ્તોલનું શું થવાનું? બંદૂકનું પેલું કાણું પડેલું. એટલે અત્યારના સમયમાં તો કોઈ મૃગચર્મ શક્ય જ નથી આ સમય. કારણ કે એ કેવું પવિત્ર છે કે નહીં. જો આ હરણ બહુ પવિત્ર છે, આપણે માનીએ ને તો પ્રાણીઓમાં પણ એ કેટલાક પ્રકારની સૂચિ હોય છે. એ લોકોની પણ કેટલીક શુદ્ધતા હોય છે. આ હરણ જે છે, તમે એને કેળું આપો ને એ ખાય, પણ ધારો કે તમારા મોઢા પાસે લઈ જઈને પછી તમે એને કેળું આપો, એ બિલકુલ નહીં ખાય. તમારી લાડ એને લાગી એટલે શું કરશે? હરણે એઠું ખાતા નથી, આપણે એઠું જૂઠું ખાતા ફરીએ. એમાં પેલે બર્થડે ઉજવે એમાં તો શું કરે? પેલો એક કેક લે, પછી એક ખવડાવે ને બીજાને ખવડાવે, પછી ત્રીજાને ખવડાવે, ચોથા. આ વૈદિક સંસ્કૃતિ નથી. આ સમજો, કરાય જ નહીં. ટુકડા કરી દેવાના, દરેકે એક એક ટુકડો શું કરી દેવાનો? ખવડાવી દેવાનો. ખવડાવવું જ હોય તમારે શું કરવાનું? દરેકે એકબીજાને એક એક ટુકડો ખવડાવે, પણ એક જ ટુકડો ને ખવડાવો. શાસ્ત્રમાં લખ્યું છે 3 જ જગ્યાએ એઠું ચાલે. આ સમજો.
આ બધાના નિયમ છે. શંકરાચાર્ય એટલે જ કીધું નિયમ વક્તવ્ય, આ બધા નિયમની જરૂર છે. પતિ પત્ની એકબીજાની સાથે ખાઈ શકે, પતિ પત્ની શું કરી શકે? એક જ થાળીમાં ખાઈ શકે. માં અને બાળક, હંમેશા તમે બાળક જુઓ ને તે શું કરતું હોય, એટલે માં જમતી ને ત્યાં બેસી જાય પછી શું કરે? એમાંથી આ માં અને બાળક. અને ત્રીજું ગુરુનું, ગુરુ ભોજન કરે અને જે વધ્યું હોય એ પ્રસાદ તરીકે આપણે ગ્રહણ કરી શકીએ. આમ પતિ પત્ની, માં બાળક અને શું છે? ગુરુ. ચોથું કોઈ નહીં આ સમજ. એટલે મૃગ ચર્મ એટલા માટે કહેવામાં આવ્યું કે મૃગ સ્વયં પવિત્ર શુદ્ધ છે. પણ હવે મૃગ ચર્મ શક્ય જ નથી આપણા. તો કે માતાજી મૃગ ચર્મ શક્ય નથી, શું કરવાનું? બધા વિકલ્પો હાજર જ હોય. ઊનનું આસન લેવાનું. શાનું લેવાનું? એ ખાદી ભંડારમાં મળે જ, ઊનના આસન તૈયાર છે. મૃગ ચર્મને બદલે શું કરવાનું? ઊનનું આસન, ગરમ આસન. અને પછી છેલ્લું કયું છે? ચૈલમ. ચૈલમ એટલે વસ્ત્ર. ચૈલમનો શું થાય? આપણું સુતરાવ કપડું હોય ને એને ચૈલમ કહેવામાં આવે. સુતરાવ કપડું, રેશમી નહીં. પછી આ તમે એ ખાદી ભંડારમાં પેલા સુતરાવ આસન, આ બધું ત્યાંથી મળી જ જાય. સુતરાવ આસન હોય એની નીચે શું હોવાનું? ઉત્તરમ એટલે વિપરીત લેવાનું. સુતરાવ આસન, એની નીચે ઊનનું આસન અને એની નીચે દુર્વાનું આસન. તો કે આવું શું કામ? હવે આપણે બધા ફ્લેટમાં રહીએ છીએ, પણ તોય આ શક્ય તો છે જ. આ જમીન જે છે એની પોતાની ઠંડક હોય. આ ફરસ જેને આપણે કહીએ એની પણ શું હોય? ઠંડક. જો તમે લાંબો વખત બેસો તો એ જમીનની ઠંડક શું થવાની? તમારા શરીરમાં દાખલ થાય. એટલે પેલું દુર્વા હોય એની ઉપર પેલું સુતરાવ કપડું મૃગ ચર્મ હોય એટલે જે ભેજ જે છે, ઠંડક જે છે શું થવાનું? ઉપર સુધી આવે નહીં. ઘણી વાર એટલું થાય, શિયાળામાં આપણે ચપ્પલ વગર જો ઘરમાં ચાલતા હોય ને તો આપણા પગ શું થઈ જાય? આપણે ઠરી જાય. તો ચાલવામાં તમારો પગ ઠરી જતો હોય તો અડધો કલાક જો તમારે એના પર બેસવાનું હોય તો તમારું શરીર, તમારા ઘૂંટણ આ બધું શું થઈ જાય? રહી જાય. જો આ અને એટલે ભગવાન કે છે ચૈલાજીન કુશોત્તરમ. શંકરાચાર્યજી કે છે ચૈલમ અજીનમ કુશાહા ચ ઉત્તરે અસ્મિન આસને તદ આસનમ ચૈલાજીન કુશોત્તરમ પાઠક્રમાદ વિપરીત અત્ર ક્રમ ચૈલાદીના. શંકરાચાર્યજી કે છે જે પ્રકારનો પાઠક્રમ છે એનાથી વિપરીત લેવાનું. ચૈલમ વસ્ત્ર પહેલા કીધું છે, પણ પહેલું વસ્ત્ર મૂકવાનું નહીં. પહેલું કયું મૂકવાનું? દુર્વા. શંકરાચાર્યજી કે છે પાઠક્રમથી વિપરીત આપણે ચાલવાનું છે. પહેલા દુર્વા, પછી ગરમ આસન અને પછી એના પર સુતરાવ. સુતરાવ પણ શા માટે? કે ગરમ આસન પર બેસીએ તો ચડ આવે, આપણા શરીરને શું થઈ જાય? ચડ આવે. એટલે માટે શું કરવું પડે? પેલું સુતરાવ આસન જરૂર. પણ રેશમી નહીં. જો આ સમજ, ખરેખર તો રેશમ કપડા વપરાય જ નહીં, કારણ કે એમાં શું છે? હિંસા રહેલી છે. હજારો ને લાખો કોશેટાને મારીને શું બનાવવામાં આવે? શું જરૂર છે આપણને? સિલ્ક નહીં. કેટલાક લોકોને એવો શોખ હોય, પેલું સિલ્કનું આસન હોય અથવા તો પેલું રેશમી આસન. આ રેશમ એટલે પેલું સાટીનનું કે એટલે પોલિએસ્ટર છે ને, પોલિએસ્ટર પણ નહીં, કારણ કે એ ગરમ થાય. આમ ભગવાને આપણને દર્શાવ્યું પહેલું તો સ્થાન પવિત્ર હોવું જોઈએ, એટલે કે ત્યાં ઈશ્વરનું સ્મરણ થવું જોઈએ. વિવિકતા એટલે શુદ્ધ હોવું, શુદ્ધ પણ હોવું જોઈએ અને પવિત્ર હોવું. સ્થિર આસન જોઈએ, બહુ ઊંચું પણ નહીં, અંદર ગુફામાં પણ નહીં, સ્થિર છે. અને છેલ્લે શું કીધું? ચૈલાજન કુશોત્તરમ. આ પ્રકારથી આપણું ક્યાં
કેવી રીતે બેસવું અને આસન કેવું હોવું જોઈએ એ પહેલો નિયમ આપણને ભગવાન અહીંયા દર્શાવે છે. આ દર્શાવ્યા પછી કે છે ત્યાં બેસીને શું કરવાનું. આપણને ધ્યાનની ક્રિયા થઈ. આ સમજો. તત્ર એકાગ્રમ મનઃ કૃત્વા, ત્યાં બેસીને તત્ર તસ્મિન આસને ઉપવિશ્ય યોગમ યુંજીત. આગળ જોઈ કે 10મા શ્લોકમાં ભગવાને કીધું યોગી યુંજીત સતતમ. આ યોગી સતત ધ્યાન કરી રહ્યો છે. પણ ધ્યાન કરવા માટે પણ શું કરવાની જરૂર છે? તત્ર સ્થિત્વા ઉપવિશ્ય, આ આસન પર બેસીને અને પહેલું શું કરવાનું? એકાગ્રમ મનઃ કૃત્વા, મનને એકાગ્ર કરવાનું. જો એકાગ્ર શબ્દ પણ મજાનો. એકમ અગ્રે યસ્ય સહ એકાગ્રહ, એક જ વિષય છે, એક જ વિષયનું સતત ચિંતન કરવું એને શું કહેવાય? એકાગ્રતા. જે આપણે બાળકો માટે આ શબ્દ વાપરતા હોય, એ એકાગ્રતા જ નથી એની, એ ધ્યાન આપતો જ નથી. જે શબ્દ વાપરીએ ધ્યાન શબ્દ ને એકાગ્ર શબ્દ આપણે વાપરતા. કેમ? ગણિત ભણતો હોય, બે દાખલા ની મમ્મી પાણી પી આવવું, પેલો પાછો પાણી પીવા પાછો આવે, પછી બીજા 2-4 દાખલા કરે. મમ્મી આ પેન્સિલ જરા બુઠ્ઠી થઈ ગઈ, છોલી આવવું. એને કંઈક ને કંઈક શું છે મળી જ જાય. મનને ક્યાંક ને ક્યાંક વિક્ષિપ્ત થવાનું કારણ મળી જ જતું, એટલે પેલું ધ્યાન આપીને શું છે એકાગ્ર કરે જ નહીં. એમાં આપણે પણ શું છે બાળક, આપણે એનાથી ચડે એવા છીએ. આ સમજ. પેલો બિચારો સરળ છે ને, ઘોડો છે એટલે બોલી નાખે, અને આપણે બોલીએ નહીં. બાકી તો શું થતું હોય, આ પ્રવચન સાંભળતા ને ત્યારે કેટલીક વાર એવું થાય કે બસ હવે માતાજી બંધ કરો, પણ બોલો બોલે દે બાપડો. આ બારડોલીમાં હવે તો મોટો થઈ ગયો, નોકરી કરતો થઈ ગયો, એન્જિનિયર થઈ ગયો છોકરો. 2-3 વર્ષનો હતો ને, એટલે એની મમ્મી લઈને આવે. એટલે ત્યાં બારડોલી બધા ઘણા બધા નાના છોકરાઓ ને, અમે નિયમ બનાવેલો તે બધી મમ્મીઓ છોકરાને લઈને આવે, પણ પાછળ બેસવાનું. અને બધા શું કરે, પેલું થોડુંક પાણી લઈને આવે, 2-4 બિસ્કીટ લઈને આવે. પેલો મમ્મી પાણી પીવાનું લેવા ક્યાં જાય હોલમાં જાત. એટલે બધી મમ્મીઓ 4-5 મમ્મીઓ બધી પાછળ જ બેઠી હોય, સાંભળતા રહે. અને હોલની બહાર પેલા છોકરાઓ રમતા હોય. પછી એ લોકોને ખબર પડી ગઈ કે હવે આપણે આ જવાનું જ છે. પણ આ નાનો જે હતો ને અક્ષય, છોકરાઓને છે ને બધી જ ખબર પડતી હોય. એટલે જ્યાં પેલું શાંતિ 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 એ બોલાય ને, એટલે હાસ મમ્મી ક્લાસ પૂરો થયો. એને ખબર આ શાંતિ બોલાઈ ગયો, શું થયો પૂરું. એટલે હવે શું થાય, દોડ ભાગ તોફાન કરીએ. ત્યાં સુધી દોડ ભાગ કરે પણ પેલું બોલવાનું નહીં. એવું 1 કલાક સુધી બાપડા બધાને શું કરી દીધું હોય, મૌનમ. એટલે બધા શું કરે, બહાર રમ્યા કરે ખરા, પણ થોડીક વાર થાય ને પેલા અંદર આવે, વળી પાછા બહાર જાય. એટલે આ બધા બેઠેલા કોઈને ખબર નહીં પડે, મને ખબર પડે કે આવ્યા ગયા જાય. પછી કોક વાર એવું થાય કે પેલો વિષય એક પકડ્યો હોય, એટલે વિષય પૂરો કરવા માટે 5-10 મિનિટ આપણે વધારે લેવી પડે. આ તો શ્લોક લીધો હોય તો શ્લોક પૂરો કરવા માટે શું કરે, બીજી 5-10 મિનિટ લઈ લેવાની હોય. પેલા છે ને પેલું 1 કલાક એના મગજમાં બરાબર ગોઠવાઈ ગયું. એટલે જ્યાં પેલો 1 કલાક થાય ને એનું મગજ એને કહી જ દે. એટલે પેલા મમ્મીની બાજુમાં આવીને બેસી જાય. પછી આમ જોયા કરે થોડીક વાર, પેલું પ્રવચન બંધ થાય નહીં. એટલે 5 મિનિટ રાહ જુએ, 2-5 મિનિટ રાહ જુએ. પછી જોયે ને કે આ બંધ નથી થયું, એટલે બધાને સંભળાય ને એવી રીતે એ મમ્મી ક્યારે પૂરું થવાનું. એ લોકોને ખબર જ ચંચળતા. એ લોકો ભોળા હોય એટલે શું કરી દે, પેલું બોલી દે. એટલે આપણે મનમાં તો હોય ત્યાં પૂરું ક્યારે કરે, પણ પેલું બોલે નહીં. જાશે બધું બાળકો શું કરી દે, બોલી નાખે.
એટલે ભગવાન જયારે એ કહી રહ્યા છે કે એકાગ્રમ મન કૃત્વા, એટલે આપણે પણ આપણા મનને શું કરવાની જરૂર છે? એકાગ્ર કરવાની જરૂર છે. અને મનને એકાગ્ર કરવું હોય, ભગવાન ભલે અહીંયા ધ્યાનની ચર્ચા કરે છે, પણ આ પ્રકારનું ધ્યાન કરવું હોય તો એના પહેલા બીજી બધી પૂર્વ તૈયારીઓ કરવી પડે. એ પૂર્વ તૈયારીઓ 3 પ્રકારે કરી શકાય. પહેલું છે રોજ પૂજા કરીએ. ભગવાનની શું કરવાની હોય? પૂજા કરો. પૂજામાં પણ શું છે? એક ક્રમ છે. શાસ્ત્રોક્ત વિધિથી જો આપણે પૂજા કરીએ તો એ પૂજાનો શું હોવાનો? ક્રમ હોવાનો છે. પેલો દીપ પ્રગટાવીએ, દીપની પૂજા કરીએ, આસનની પૂજા કરીએ, આત્માની પૂજા કરીએ, કળશની પૂજા કરીએ, આ ક્રમ છે. એટલે આપણા મનને એક ક્રમમાં એક સમાન રીતે વિચાર કરવાની આદત પડે. આગળ મેં કહ્યું ને, એ મનને પેલો સંબંધ જોડવો જ પડે. એટલે પહેલું કયું છે? પૂજા. એને કાયિક કર્મ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? કાયિક કર્મ. બીજું છે પાઠ. સુંદરકાંડનો પાઠ કરીએ, વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરીએ. પછી દોડીને નહીં કરવાનું. આજકાલ તો લોકો વિષ્ણુ, મને એક જણ આવીને કે વિષ્ણુ સહસ્રનામ 10 મિનિટમાં પૂરું થઈ જાય. પેલો તો દોડે, ભગવાન નહીં દોડાવે. અમારે એક ભાઈ, એનું હનુમાન ચાલીસા 1 મિનિટમાં પૂરું થઈ જાય. મેં પણ પેલો હનુમાનજીને દોડાવે, 1 મિનિટમાં હનુમાન ચાલીસા જાય. મને કે 10 મિનિટમાં વિષ્ણુ સહસ્રનામ. એટલે શાંતિથી કરીને કોઈ તારી પાછળ દોડતું નથી. આમ આ પાઠ કરીને, સુંદરકાંડનો પાઠ કરીએ, વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરીએ, એટલે વાણીથી આપણા ભગવાનનું ચિંતન થાય. ત્રીજો ઉપાય કયો છે? જપ. પૂજા, પાઠ, જપ. નિયમ. ભગવાનની પૂજા કરી, ભગવાનના સ્તોત્રનો પાઠ કર્યો અને ભગવાનની એક માળા કરી. આ રોજનો નિયમ બન્યો. નિયમથી કરો. પણ રોજ કરવાનું. આટલું કરીએ એટલે આપોઆપ આપણું મન શાંત થઈ જાય. તો પછી 10-15 મિનિટ આપણે શું કરી શકીએ? ધ્યાન કરી શકીએ. કારણ કે મન આપણું એકાગ્ર થઈ ગયું. અને એટલે ભગવાન કહે છે તત્ર એકાગ્રમ મન કૃત્વા. પણ મનને એકાગ્ર કરવું હોય તો શું કરવું પડે? યત ચિત્તેન્દ્રિય ક્રિયા. જો આ શબ્દ વારંવાર આવવાનો છે. યત ચિત્તાત્મા વિજિતાત્મા વિજિતેન્દ્રિય. ભગવાન વારંવાર આ શબ્દ વાપરવાનો કે જ્યાં સુધી તમારી ઇન્દ્રિયો પર, તમારા મન પર તમે વિજય મેળવ્યો નથી ત્યાં સુધી ધ્યાન કરવું અશક્ય છે. જો એટલે હું મજાક કરતી હોઉં, પેલો ચાલતા 4 જગ્યાએ ઠોકાતો હોય અને લખવામાં 2 જગ્યાએ છેકા મારતો હોય અને એ જો એમ કહેતો હોય કે હું 1 કલાક ધ્યાન કરું, શક્ય જ નથી. જો ચાલવામાં એની સાવધાનતા નથી, એટલું જ નહીં, પેલું કબાટમાંથી 2 વસ્તુ લે અને 5 પાડીને આવે, અસાવધાનતા. આપણા જીવનમાં સાવધાનતા હોવી જોઈએ. અને સાવધાનતા લાવવું હોય તો શું કરવું પડે? યત ચિત્તેન્દ્રિય ક્રિય. ચિત્ત અને ઇન્દ્રિય અને ક્રિયા. ક્રિયા એટલે ક્રિયા, ઇન્દ્રિય. મન, ચિત્ત એટલે મન બુદ્ધિ, ઇન્દ્રિય એટલે જ્ઞાનેન્દ્રિય અને ક્રિયા એટલે કર્મેન્દ્રિય. અને આપણી ક્રિયાઓ, આપણે જે પણ કોઈ ક્રિયાઓ કરી રહ્યા છે આ બધી ક્રિયાઓ પર આપણું નિયંત્રણ હોવું જોઈએ. કોઈ પણ કર્મ કરીએ, એ કર્મ પાછળ કોઈ કારણ હોવું જોઈએ. એ કર્મ આપણે સાવધાનતાથી કરીએ. પણ આજકાલ લોકોને એક વિચિત્ર પ્રકારનો રોગ લાગે. પેલો ફોન કરે અને પછી કે મને યાદ જ નથી રહ્યું મેં ફોન કેમ કર્યો. ચાલ તું હું ભૂલી ગયો ફોન કેમ કરું, મને યાદ આવે એટલે પાછો 10 મિનિટ રહીને પાછો ફોન કરું.
અને 10 મિનિટ પછી ફોન કરવાનું એ ભૂલી જાય. અમારે એક બેન છે, એ રસોડામાં કામ કરતા હોય, કામ કરતા કરતા ફ્રીજ પાસે જાય, ફ્રીજ પાસે જઈને ઉભા રહે, પછી યાદ નહીં આવે શું લેવા આવી. શંકરાચાર્ય ભગવાન કે છે ક્રિયા, આ ક્રિયા પર પણ નિયમન આપણું હોવું જોઈએ. શું કરીએ, શું બોલીએ, શું ખાઈએ, સાવધાનતા હોવી. અસાવધાનતા છે. जो सावधान है वही साधक है. साधक નો પહેલો નિયમ કયો હોવો જોઈએ, પહેલો ગુણ કયો હોવો જોઈએ? એ સાવધાન હોવો જોઈએ. મનમાં કયા વિચારો આવી રહ્યા છે, આંખ શું જુએ છે, કાન શું સાંભળે છે. એટલે ભગવાન કહે છે એને ક્રિયાઓ, એની ઇન્દ્રિયો અને એના મન બુદ્ધિ પર એનો પોતાનું નિયંત્રણ છે. એટલે શંકરાચાર્યજી કહે છે એકાગ્ર એટલે શું છે? સર્વ વિષયેભ્ય ઉપસંહૃત્ય એકાગ્રમ મનઃ કૃત્વા. ઈશ્વર સિવાયના અન્ય સર્વ વિષયોથી એને પોતાના મનને પાછું ખેંચી લીધું. ઉપસંહૃત્યનો શું થાય? એને પાછું ખેંચી લીધું. યત ચિત્તેન્દ્રિય ક્રિયા ચિત્તમ ચ ઇન્દ્રિયાણી ચ ચિત્તેન્દ્રિયાણી તેષામ ક્રિયા. મન બુદ્ધિ અને ઇન્દ્રિયોની જેટલી પણ ક્રિયાઓ જે છે એ સર્વ ક્રિયા સંયતા યસ્ય સહ. સર્વ ક્રિયાઓ પર એનું પોતાનું સંયમ છે, નિયંત્રણ છે, નિયમન છે. શું બોલીએ, આપણી તો હાલત કેવી છે? પેલો બોલે ને પછી ના પણ મારે કહેવાનો મતલબ એવો નતો, પણ તું બોલ્યો જ કેમ? વાણી પર નિયંત્રણ હોય, મનના વિચારો પર નિયંત્રણ હોય, ઇન્દ્રિયો પર નિયંત્રણ, તો જ મન એકાગ્ર થશે. આ સમજો, જો મનને એકાગ્ર કરવું હોય તો આ બધા પર આપણું પોતાનું નિયંત્રણ હોવું જોઈએ. એટલે ભગવાન કહે છે ઉપવિશ્યાસને યુંજત. આ પ્રકારથી મન બુદ્ધિ અને ક્રિયાઓ પર પોતાનું નિયંત્રણ મેળવીને મનને એકાગ્ર કરીને આ ઉપવિશ્યાસને આસન પર બેસીને ધ્યાન કરવું જોઈએ. પણ કે આ ધ્યાન શાના માટે છે? કિમર્થમ યોગમ યુંજત ઇત્યાહ આત્મવિશુદ્ધયે અંતઃકરણસ્ય વિશુદ્ધ્યર્થમ ઇતિ એતત. આમ પહેલા ધ્યાન શાના માટે કરવાનું છે? આત્મવિશુદ્ધયે, આપણું અંતઃકરણ શુદ્ધ થવું જોઈએ. જેટલું ઈશ્વરનું ચિંતન થશે, જેટલા પૂજા પાઠ જપ કરીશું, એટલું જ આપણું અંતઃકરણ શું થવાનું? શુદ્ધ થવાનું. મન જેટલું એકાગ્ર થશે એટલું જ મન શુદ્ધ થવાનું. એટલે શંકરાચાર્યજી કહે છે ભગવાન પહેલા કહી રહ્યા છે આ ધ્યાન શાના માટે છે? આત્મવિશુદ્ધ, અંતઃકરણની શુદ્ધિ માટે આ ધ્યાન કરવામાં. પણ અંતઃકરણ શુદ્ધિ શા માટે? જ્યાં સુધી આપણું અંતઃકરણ શુદ્ધ નહીં થાય ત્યાં સુધી એ તત્વ જ્ઞાન કે આત્મચિંતન થઈ શકે નહીં. અને એટલા માટે ભગવાન કહી રહ્યા છે આત્મશુદ્ધિ માટે પહેલા ધ્યાન કરવાનું. એકવાર આત્મશુદ્ધિ થઈ ગઈ પછી એ ધ્યાન શાના માટે છે? આત્મચિંતન. આમ ભગવાને 2 શ્લોકમાં આપણને આ ધ્યાનની ક્રિયા વિશે સમજાવ્યું. આવતીકાલે કેવી રીતે બેસવું એ આપણને બતાવશે ભગવાન. આવતીકાલે આપણે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં
मङ्गलं भवतु। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः